પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ. દૃષ્ટિકોણ બદલો, નવી વ્યક્તિ બનો. સુખી થવું તમારા હાથમાં છે. લેખક નોર્મન વિન્સેન્ટ પેન. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. પ્રકરણ 8. હું પરાજિત થવા માંગતો નથી. જો તમે પરાજય વિશે વિચારતા હોવ તો મારી તમને સલાહ છે કે તમે એવા વિચારોને ચંદીમાં ચંદી તમારા મગજમાંથી કાઢી નાખો. તમે હાર વિશે વિચારશો તો તમને હાર જ મળશે. તમે એવું વર્ણન અપનાવો, હું પરાજયમાં માનતો જ નથી. હું તમને કેટલાક એવા મિત્રો વિશે જણાવવા માંગુ છું જેમને આ ફિલોસોફીનો ઉપયોગ કરીને ખૂબ જ સારા પરિણામો મેળવ્યા છે. એ માટે એ લોકોએ જે પદ્ધતિઓ અને સિદ્ધાંતો આજની સફળતાથી અમલમાં મૂક્યા એ વિશે પણ તમને જણાવીશ. જો તમે એ ઘટનાઓને ધ્યાનથી સાંભળશો, એના પર વિશ્વાસ મૂકશો, સકારાત્મક વર્ણન દાખવશો અને એ પદ્ધતિઓનો ઉપયોગ કરશો તો તમે પણ હારને હરાવી શકશો. જો કે અત્યારની પળે એ તમને અશક્ય લાગતું હશે. મને એક અડચણ ઊભી કરતા માણસ વિશે કહેવામાં આવ્યું હતું. હું આશા રાખું છું કે તમે એના જેવા અડચણ ઊભી કરતા માણસ નહીં જ હોવ. એને એ રીતે એટલા માટે ઓળખવામાં આવતો હતો કે એને કોઈપણ પ્રકારનું સૂચન કરવામાં આવે ત્યારે એનું મગજ એને સૂચવવામાં આવેલા કામને લગતી બધી જ મુસીબતો વિશે વિચારી લેતું હતું. પરંતુ એક દિવસ એને પાઠ ભણાવે એવો માણસ એને મળી ગયો. ત્યાર પછી એનું નકારાત્મક વર્ણન બદલાઈ ગયું. એની ફર્મનો ડાયરેક્ટર એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો હતો. એ પ્રોજેક્ટમાં ઘણી મોટી મૂડી રોકવી પડે તેમ હતી. એમાં કેટલાક જોખમો પણ હતા. તેમ છતાં એ પ્રોજેક્ટ સફળ નીવડે એવી શક્યતાઓ પણ હતી. એ પ્રોજેક્ટ પર ચર્ચા ચાલતી હતી ત્યારે પેલો માણસ, અડચણ ઊભી કરતો માણસ, એકદમ વિશ્વાસ સાથે ઊભો થયો અને પોતે મોટા જ્ઞાની હોય એ રીતે બોલવા લાગ્યો. આ પ્રકારના લોકો હંમેશા પોતે બધું જ જાણે છે એવો અભિનય કરતા હોય છે. કદાચ એ પાછળ એના મનમાં રહેલી શંકાઓ છુપાવવાનું વર્ણન હોય. એને કહ્યું, જરા 1 મિનિટ થોભો. પહેલાં આપણે આ પ્રોજેક્ટમાં આવનારી અડચણો વિશે વાત કરી લઈએ, વિચારી લઈએ. એક બીજો માણસ પણ ત્યાં બેઠો હતો. ચર્ચા દરમિયાન એ ખૂબ ઓછું બોલ્યો હતો. એનામાં રહેલી ક્ષમતાને કારણે એને સહકર્મીઓ એને ખૂબ માન આપતા હતા. એ ઘણો સફળ માણસ હતો અને એનામાં અસાધારણ શક્તિઓ ભરેલી હતી. એ માણસ અડચણ ઊભી કરનાર માણસને પૂછ્યું, તમે હંમેશા અડચણો વિશે જ વાત કેમ કરો છો? શક્યતાઓ વિશે શા માટે વાત કરતા નથી? એ માણસે કહ્યું, કારણ કે બુદ્ધિ બનાવવા માટે આપણે હંમેશા વાસ્તવિક બનવું પડે. હકીકત છે કે આ પ્રોજેક્ટમાં કેટલી અડચણો છે એ અંગે તમારું કેવું વર્ણન હશે? બીજા માણસે જરા પણ ખચકાટ વિના કહ્યું, એ વિશે મારું વર્ણન હોઈ શકે એ જ કે હું એને હટાવી દઈશ. બસ, ત્યાર પછી હું એના વિશે ભૂલી જઈશ. અડચણ ઊભી કરનાર માણસે કહ્યું, એ કહેવું સહેલું છે, કરવું અઘરું છે. તમે કહો છો કે અવરોધોને હટાવી દેશો અને પછી એને ભૂલી જશો, પણ તમે એ બધું કેવી રીતે કરશો એ વિશે મને જણાવશો? એ માટે તમારી પાસે કઈ ટેકનિક છે જેના વિશે અમે કોઈ જાણતા ન હોઈએ? બસ, બીજા માણસના મોઢા ઉપર સ્મિત ઉપસી આવ્યું. એને કહ્યું, દીકરા, મેં તારી આખી જિંદગી અડચણોને હટાવવામાં પસાર કરી છે. મેં જોયું છે કે જો તમારામાં વિશ્વાસ હોય, સાહસ હોય અને કામ કરવાની ઈચ્છા હોય તો એવી કોઈ અડચણ નથી જેને તમે દૂર કરી શકો નહીં. તમે મારી પદ્ધતિ વિશે જાણવા માંગો છો તો હું તમને એ જણાવું છું. એને એના ગજવામાંથી પાકીટ બહાર કાઢ્યું. એમાં એક કાર્ડ પડ્યો હતો. એના પર થોડાક શબ્દો લખેલા હતા. પેલા માણસને કાર્ડ આપ્યો અને કહ્યું, નો, અહીં શું લખ્યું છે એ વાંચી લો. એમાં મારી ફોર્મ્યુલા લખી છે. એ વાંચીને એવું કહેતા નહીં કે આ ફોર્મ્યુલા કામે લાગે તેવી નથી. હું મારા અનુભવથી કહું છું કે એ ખૂબ ઉપયોગી છે. અડચણ ઊભી કરતો માણસ ચહેરા પર વિચિત્ર ભાવ સાથે કાર્ડ પર લખેલો શબ્દ વાંચવા લાગ્યો. બીજા માણસે એને મોટેથી વાંચવા જણાવ્યું જેથી ત્યાં બેઠેલા બીજા લોકો પણ તે સાંભળી શકે. એ માણસે ધીમા, અનિર્ણિત અવાજમાં વાંચવાનું શરૂ કર્યું. હું ઈસુની મદદથી બધા જ કામ કરી શકું છું. એ જ મને શક્તિ આપે છે. ફિલિપિયન્સ 4:13. બીજા માણસે એનું પાકીટ ગજવામાં મૂકતા કહ્યું, આ વિશે મને ઘણા વર્ષોનો અનુભવ છે. મેં ઘણી બધી તકલીફોનો સામનો કર્યો છે પરંતુ આ શબ્દોમાં તાકાત છે.
ખરેખર શક્તિભરી છે. એની મદદથી તમે કોઈપણ પ્રકારની અડચણને દૂર કરી શકો છો. એણે આ વાત એટલા બધા વિશ્વાસ સાથે કહી હતી કે બધાને એની વાત સ્વીકારવી લીધી. એ માણસની સકારાત્મકતા અને એના અનુભવો વિશે બધા જાણતા હતા. બધાને ખબર હતી કે એ વ્યક્તિ સફળ છે. એ "હું તમારાથી ચીડાયો છું" જેવા વર્ણન ધરાવતો ન હતો. ત્યાર પછી ત્યાં બેઠેલા કોઈ પણ માણસે નકારાત્મક વાત કરી નહીં. સમય જતાં એ પ્રોજેક્ટને અમલમાં મૂકવામાં આવ્યો. તેમાં અવરોધ આવ્યા, પણ અંતમાં તે પ્રોજેક્ટ સફળ થયો. એ માણસે અડચણ વિશેના મૂળભૂત તથ્ય પર આધારિત પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. એ પદ્ધતિ છે: અડચણોથી ડરો નહીં. ઈશ્વર તમારી સાથે છે અને એની સહાયતાથી અડચણનો સામનો કરવાની શક્તિ તમારામાં આવી છે એવા વિશ્વાસને કેળવો. તો અડચણોનો સામનો કરવા માટે સૌ પ્રથમ તો તમારે એની સામે પગ ખોડીને ઊભા રહેવું જોઈએ. એના વિશે ચીસો કે રાડો પાડવાથી કે ફરિયાદો કરવાથી કોઈ ફાયદો થવાનો નથી. એના પર સીધું જ આક્રમણ કરી દો. ઘૂંટણીએ પડીને અડધી હારેની હાલતમાં અડધી પડધી જિંદગી જીવો નહીં. તમારી મુસીબતોનો સામનો કરવો, એને ભગાડવા માટે પ્રયત્ન કરો. તમને પણ લાગશે કે મુસીબતોમાં તમે કંપી હતી એના કરતાં અડધી શક્તિ પણ નથી. ઇંગ્લેન્ડના મારા મિત્ર મને વિન્સ્ટન ચર્ચિલનું મેક્સિમમ એન્ડ રિફ્લેક્શન નામનું પુસ્તક મોકલ્યું હતું. એ પુસ્તકમાં ચર્ચિલે બ્રિટિશ 5th આર્મીના કમાન્ડર જનરલ ટ્યુડ વિશે લખ્યું છે. એમાં ડિવિઝને માર્ચ 1918ના જર્મનીમાં ભયંકર આક્રમણનો સામનો કર્યો હતો. સંજોગો ખૂબ જ ખરાબ રીતે એમનાથી વિરુદ્ધ હતા, પણ જનરલ ટ્યુડર અડગ અને પરાજિત દેખાતી અડચણોનો સામનો કેવી રીતે કરવો એ જાણતા હતા. એમની પદ્ધતિ સાવ સીધી હતી. એ તત્તાર ઊભા રહ્યા, અડચણોને એમની સાથે અથડાવવા લીધી અને પછી એમને અડચણોને ભાંગી નાખી. ચર્ચિલે જનરલ ટ્યુડર માટે મહાન વાક્ય લખ્યું છે. એ વાક્યમાં અદ્ભુત શક્તિ ભરેલી છે. ચર્ચિલે લખ્યું છે: જનરલ ટ્યુડર વિશે મારી છાપ એક લોખંડના ખીલા જેવી છે. એક ખૂની બરફથી છવાયેલા મેદાનમાં અડગ ખોડાયેલી છે. જનરલ ટ્યુડર અડચણનો સામનો કેવી રીતે કરી શક્યા એ જાણતા હતા. એની સામે ફક્ત ખોડાઈ જાઓ, બસ એટલું જ. જરા સરખું પણ નમતું જોખો નહીં. છેવટે અડચણ તૂટી જશે. કોઈકે તો તૂટવું જ છે અને તમે તો તૂટવાના નથી, તો પછી અડચણે જ તૂટવું પડશે. તમારી જાતમાં અને ઈશ્વરમાં તમને આસ્થા હોય તો તમે પણ એવું જ કરી શકો છો. આસ્થા જેવા મુખ્ય ગુણને તમને જરૂર છે. આસ્થા હોય એટલું જ પૂરતું છે. ખરેખર તો એ જરૂરતથી પણ વધારે પૂરતું છે. અગાઉ વાત કરી એ બિઝનેસમેને સૂચવેલી ફોર્મ્યુલાનો ઉપયોગ કરો. એનાથી તમે ઈશ્વરમાં અને તમારી જાતમાં સશક્ત આસ્થાનો વિકાસ કરી શકશો. તમે તમારી જાતને ઓળખી શકશો. તમારી યોગ્યતા અને તમારી કામ કરવાની શક્તિ વિશે તમે જાગૃત થશો. તમારા દ્રષ્ટિકોણ નકારાત્મક નહીં પણ સકારાત્મક બની જશે. તમારામાં સફળ થવા માટે બધી જ યોગ્યતા આવી જશે. ત્યાર પછી તમે કોઈપણ પરિસ્થિતિમાં અને બધી જ પરિસ્થિતિમાં કહી શકશો: હું પરાજિત થવામાં માનતો નથી. ગોન્ઝાલેસનો દાખલો લઈએ. ગોન્ઝાલેસ થોડા વર્ષો પહેલાં આકરા સંઘર્ષો પછી ટેનિસની રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી હતી. એ પ્રમાણમાં ઓછો જાણીતો ખેલાડી હતો અને વરસાદને લીધે એ ટુર્નામેન્ટ પહેલાં આવશ્યક પ્રેક્ટિસ કરી શક્યો ન હતો. એક મોટા શહેરના અખબારના રમતગમત વિશ્લેષકે ગોન્ઝાલેસની રમતનું નિરીક્ષણ કરતાં લખ્યું હતું કે એની ટેકનિકમાં કેટલીક ખામીઓ હતી અને એનાથી વધારે સારા ખેલાડીઓએ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. છતાં ગોન્ઝાલેસ વિજયી બન્યો હતો. એ માટે એની અદ્ભુત સર્વિસ અને સમજપૂર્વકની વોર્નિંગ કારણભૂત હતી. એ વિશ્લેષકે લખ્યું હતું કે ગોન્ઝાલેસની તાકાતપૂર્વક ઊભા રહેવાની ક્ષમતા પણ એના પક્ષમાં રહી હતી. વિશ્લેષકે ગોન્ઝાલેસ વિશે કરેલું આ નિરીક્ષણ ખૂબ જ મહત્વનું છે. રમતમાં આવેલા નિરાશાજનક ઉતાર ચઢાવની વચ્ચે પણ એને ક્યારેય હાર માની નહોતી. એ વાક્ય રમતગમત વિશેના લેખોમાં ભાગ્યે જ વાંચવા મળે છે એવું નિરીક્ષણ હતું. રમતમાં આવેલા નિરાશાજનક ઉતાર ચઢાવની વચ્ચે પણ એને ક્યારેય હાર માની નહોતી. એનો અર્થ એ કે જ્યારે રમત એનાથી વિરુદ્ધ દિશામાં જતી હતી ત્યારે એને એના મનમાં નિરાશા આવવા દીધી નહીં. એણે નકારાત્મક વિચારોને પણ ચડી બેસવા દીધા નહીં. એ કારણે એને જીતવા માટે જરૂરી શક્તિને ઘટવા દીધી નહીં. એના એવા માનસિક અને આધ્યાત્મિક ગુણોને લીધે એ ચેમ્પિયન બની ગયો.
એ અડચણોનો સામનો કરવા માટે પગ ખોડીને ઊભો રહ્યો, જેથી એ બધી જ અવરોધક સ્થિતિઓને હરાવી શક્યો. વિશ્વાસ તમને પગ ખોડીને ઊભા રહેવાની શક્તિ આપે છે. જ્યારે આગળ વધવું કઠિન હોય ત્યારે એ તમને આગળ વધવાની તાકાત આપે છે. સંજોગો અનુકૂળ હોય ત્યારે તો કોઈ પણ વ્યક્તિ સફળ થાય છે, પરંતુ જ્યારે દરેક બાબત તમારાથી વિરુદ્ધ થતી રહી હોય ત્યારે જ તમે સંઘર્ષ કરી શકો એવા વિશેષ તત્વની જરૂર પડે છે. તમે રમતના નિરાશાભર્યા ઉતાર ચઢાવની વચ્ચે પણ ક્યારેક હાર માનો નહીં. એ સિદ્ધાંતમાં જ સફળતાનું રહસ્ય છુપાયેલું છે. એની સામે તમે દલીલ કરી શકો, પરંતુ તમને મારા સંજોગોની ખબર નથી. બીજી કોઈ પણ વ્યક્તિ કરતાં મારા સંજોગો ઘણા જ વિપરીત છે. હું કોઈ પણ માણસ જઈ શકે એનાથી વધારે તળિયે પહોંચી ગયો છું. જો એ વાત સાચી હોય તો તમે નસીબદાર છો, કારણ કે જો તમે તળિયે પહોંચી ગયા હો તો એનાથી વધારે નીચે તો તમે જઈ જ શકવાના નથી. હવે તો તમે માત્ર એક જ દિશામાં જ જઈ શકો તેમ છો, અને તે છે ઉપરની દિશા તરફ. તમારી સ્થિતિમાં તો તમારે વધારે સારી શક્યતા દેખાય છે, પરંતુ હું તમને સાવચેત કરી દેવા માંગુ છું કે તમારી સ્થિતિ જે સ્થિતિ છે એવી સ્થિતિ આજ સુધી કોઈની થઈ નથી એવું વિચારશો નથી, કારણ કે એવી કોઈ સ્થિતિ હોતી જ નથી. ખરેખર તો માનવજાતમાં જીવન સંબંધી એવી બહુ ઓછી ઘટનાઓ હોય છે જે આ અગાઉ ક્યારેય બની ચૂકી ન હોય. આપણે એ હકીકતને કદી પણ ભૂલવી જોઈએ નહીં કે લોકોએ બધા જ પ્રકારની મુસીબતોમાંથી સફળતાપૂર્વક માર્ગ કાઢ્યો છે. અત્યારે તમે જે પ્રકારની ગંભીર પરિસ્થિતિમાં મુકાયેલા છો, જેનાથી તમે નાસીપાત થયેલા છો, એવી મુશ્કેલી પણ અગાઉના લોકોએ અનુભવેલી મુશ્કેલીઓમાંની જ એક છે. અન્ય લોકોએ પણ તમારા જેવું જ અનુભવ્યું હશે, અને એ લોકો એમાંથી બહાર નીકળવાનો, એમાંથી ઉપર ઉઠવાનો કે એને પાર કરી જવાનો કોઈક ને કોઈક રસ્તો શોધી જ કાઢ્યો છે. એ માટે જરૂરી એવી કોઈ ને કોઈ પદ્ધતિ અખત્યાર કરી જ છે. અમોસ પેરિસ નામની એક વ્યક્તિના ઉદાહરણથી આ વાત સમજી શકાય તેમ છે. અમોસ દર વર્ષે 2 વાર સેંકડો મહત્ત્વના ડિપાર્ટમેન્ટલ સ્ટોરના અધિકારીઓ અને સ્ટાફ એક્સપર્ટ્સને ન્યૂયોર્કના વાલ્ડોર્ફ આસ્ટોરિયા હોટલના ગ્રાન્ડ બોલરૂમમાં એકઠા કરે છે. એ વિશાળ ક્લિનિક પ્રકારનું આયોજન હોય છે. એ ક્લિનિકમાં એમોર્સ પેરિસ, ત્યાં એકઠા થયેલા વેપારી અને એમની સાથે સંકળાયેલા લોકોના વ્યાપાર જગતમાં પ્રવર્તમાન પ્રવાહો, પ્રોડક્ટ્સ વેચવાની પદ્ધતિઓ અને એમના બિઝનેસ સાથે સંકળાયેલી અન્ય બાબતો વિશે સલાહ સૂચન આપે છે. એક ક્લિનિકમાં ઘણીવાર હાજરી આપ્યા પછી મને ખાતરી થઈ છે કે મિસ્ટર પેરિસ ત્યાં ભેગા મળેલા લોકોને બહુમૂલ્ય બાબતો વિશે માર્ગદર્શન આપે છે. એ બાબતોમાં સાહસ અને સકારાત્મક વિચારસરણી, બધા જ પ્રકારની અડચણોને પાર પાડવા માટે જાતમાં ઊંડા વિશ્વાસની આવશ્યકતા જેવી ખૂબ જ મહત્ત્વની બાબતોનો સમાવેશ થાય છે. પેરિસ પોતે જ પોતાની ફિલોસોફીનો જીવતો જાગતો દાખલો છે. નાનપણમાં એ માંદા રહેતા હતા. બોલવા તાણે એમની જીભ પણ અટકતી હતી. એ સંવેદનશીલ હતા અને લઘુગ્રંથિતાથી પીડાતા હતા. એવું લાગતું હતું કે એમની નબળી શારીરિક સ્થિતિને કારણે એ જીવશે નહીં. પરંતુ એક દિવસ અમોસ પેરિસને આધ્યાત્મિક અનુભવ થયો. એમના મગજમાં આસ્થાના સૂરજનો ઉદય થયો. ત્યારથી તેઓ જાણે છે કે ઈશ્વરની સહાયતાથી અને પોતાની શક્તિથી એ ઘણું બધું મેળવી શકે છે. એમના વ્યાપાર ધંધા સાથે સંકળાયેલા લોકોને સેવા આપવાનો અજોડ વિચાર વિકસાવ્યો. એ લોકો પેરિસ દ્વારા આયોજિત ક્લિનિકને એટલું બધું મહત્ત્વ આપે છે કે તેઓ દર વર્ષે 2 વાર 2 દિવસ માટે સત્રમાં ભાગ લેવા માટે તગડી ફી આપવા તૈયાર હોય છે. એ સત્રોમાં એમને એમોસ પેરિસની બિઝનેસ વિશેની બુદ્ધિમત્તાનો લાભ મળે છે અને એમનામાંથી પ્રેરણા પણ મળે છે. મારા માટે હોટલના બોલરૂમમાં સખત ભીડમાં બેસવું અને એપી, એનું હુંડામણું નામ, એપીને બિઝનેસના ક્ષેત્રમાં એ અગત્યના લોકોનું સકારાત્મક ચિંતન શીખવતા સાંભળવા રોમાંચક અનુભવ હતો. બોલતી વખતે એમની જીભ અટકે છે, એ કારણે એમને તકલીફ પડે છે, પરંતુ નિરાશ થતા નથી. એ એના વિશે ખુલીને વાત કરે છે અને હરવાશથી લે છે. એક દિવસ એ કેડિનેક શબ્દ બોલવાનો પ્રયત્ન કરતા હતા. ઘણા પ્રયત્નો પછી પણ તેઓ શબ્દ બોલી શક્યા ન હતા. છેવટે એક જોરદાર પ્રયત્ન કર્યા પછી અંતે એ શબ્દ બોલ્યા. એમને કહેવું હતું કે કેડિનેક બોલી પણ શકતો નથી. એણે ખરીદવાની વાત તો દૂર રહી. એમની વાત સાંભળીને લોકો હસી હસીને બેવડાઈ વળી ગયા. મેં જોયું કે લોકો એમની સામે પ્રેમથી જોતા હતા.
પેરિસ જે મીટિંગમાં બોલે છે એનો દરેક શ્રોતા એ પણ એમની અડચણોને સફળતામાં ફેરવી શકશે એવા વિશ્વાસ સાથે જ ત્યાંથી જાય છે. હું ફરી જણાવીશ કે એવી કોઈ મુસીબત નથી જેને તમે જીતી શકો નહીં. એક બુદ્ધિશાળી અને તત્વચિંતક નિગ્રોને મેં પૂછ્યું. એની સામે આવેલી મુસીબતોનો કેવી રીતે સામનો કરે છે. એને જણાવ્યો, હું મુશ્કેલીઓનો કેવી રીતે સામનો કરું છું. સૌ પ્રથમ તો હું એની આજુબાજુ ચક્કર મારીને એને પાર કરવાની કોશિશ કરું છું. જો એમાં સફળ થતો નથી તો હું એની નીચેથી ઘૂસીને બહાર નીકળવાનો પ્રયત્ન કરું છું. જો હું એની નીચેથી ઘૂસી શકતો નથી તો હું એની ઉપરથી નીકળવાની કોશિશ કરું છું. જો હું એની ઉપરથી પણ નીકળી શકતો નથી તો પછી હું એની સાથે સીધો ભટકાઉં છું અને એનો ભૂક્કો બોલાવીને એની પાર નીકળી જાઉં છું. પછી એને ઉમેર્યું, ઈશ્વર અને હું એ મુસીબતોને ભૂક્કો બોલાવી એમાંથી પાર નીકળી જઈએ છીએ. આ પ્રકરણના આરંભમાં એક બિઝનેસમેનની જે પદ્ધતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એનું ગંભીરતાથી પાલન કરો. એક પળ માટે થોભી જાઓ અને એ પદ્ધતિને 5 વાર બોલો અને દરેક વખતે એમાં જોડો કે હું એમાં વિશ્વાસ ધરાવું છું. અહીં એ પદ્ધતિ ફરીવાર આપું છું. હું ઈસુની મદદથી બધા જ કામો કરી શકું છું કારણ કે એ જ મને શક્તિ આપે છે. ફિલિપિયન્સ 4:13. એ વાક્યોને દરરોજ 5 વાર બોલવાથી તમારા મન મગજમાં વિપુલ શક્તિઓ ઉત્પન્ન થઈ જશે. તમારું અર્ધજાગ્રત મન કોઈપણ પ્રકારમાં પરિવર્તનને હંમેશા અવગણે છે. એ કદાચ તમને જણાવે છે, આ જાતની વાતોમાં વિશ્વાસ ન કરો, પરંતુ યાદ રાખો, એક રીતે તમારું અર્ધજાગ્રત મન બહુ મોટું જૂઠું બોલવાનું છે. તમારું અર્ધજાગ્રત મન તમારી યોગ્યતાઓ વિશે તમે જે જન્માવેલી ભૂલોને તમારી પાસે મોકલે છે. તમે જે તમારા અર્ધજાગ્રત મનમાં તમારા વિશે નકારાત્મક અભિગમો ઊભો કર્યો છે એ જ ભૂલ તમને પાછી મળે છે. એથી તમારા અર્ધજાગ્રત મનમાં હું આમાં વિશ્વાસ ધરાવું છું, હું આમાં વિશ્વાસ કરવા ઉપર ભાર મૂકું છું જેવા વિચારોને ભરતા જાઓ. જો તમે તમારા અર્ધજાગ્રત મન સાથે સકારાત્મક વાતો કરશો તો સમય જતાં એ પણ તમારી વાતો પ્રમાણે જ વિચારવા લાગશે. એનું એક કારણ છે કે તમે તમારા અંતઃકરણને સકારાત્મક વિચારોનો ખોરાક આપી રહ્યા છો. બીજા શબ્દમાં, તમે તમારા અર્ધજાગ્રત મનમાં સત્ય ભરી રહ્યા છો. થોડા સમય પછી એ તમને સત્ય પાછું મોકલવા લાગશે ત્યારે એ સત્ય જ હશે. એવી કોઈ અડચણ નથી જેને તમે ઈશ્વરની મદદથી દૂર કરી શકો નહીં. તમારા અર્ધજાગ્રત મનને સકારાત્મક બનાવવા માટે તમારા વિચારો અને ભાષામાંથી નાના નાના નકારાત્મક વાક્યોને દૂર કરવા જોઈએ. આ કહેવાતા નાના નાના નકારાત્મક વાક્યો મોટાભાગના લોકોની વાતચીતમાં સાંભળવા મળે છે. જોકે એવું દરેક વાક્ય પોતાની રીતે મહત્વ વિનાનું જણાય છે, પરંતુ એના પ્રભાવથી તમારું મગજ નકારાત્મક બની જાય છે. જ્યારે આ નાના નાના નકારાત્મક વાક્યોનો વિચાર પહેલીવાર મને આવ્યો ત્યારે મેં મારી વાતચીતની આદતનું વિશ્લેષણ કરવા માંડ્યું. એનાથી મને આઘાત લાગ્યો. મેં નોંધ્યું કે હું આ પ્રકારની વાતો કરી રહ્યો હતો. મને બીક છે કે મેં ક્યારેય મોડો ન થઈ જાઉં. મેં ક્યાંક સસ્તામાં મારી કારનું ટાયર પંચર થઈ જશે કે મને નથી લાગતું કે હું એ કામ કરી શકીશ, કે આટલું બધું કામ બાકી છે, આ કામ હું કરી શકું તેમ નથી. જો કોઈ બાબત ખરાબ રીતે બહાર આવતી તો હું કહેતો, અરે આવું થશે એમ જ મેં ધાર્યું હતું. અથવા જ્યારે હું આકાશમાં વાદળ જોતો હોઉં ત્યારે અકળાઈને કહેતો, મને ખબર જ હતી વરસાદ આવશે. આ બધી નકારાત્મક વાતો દેખાય છે નાનકડી, અને મોટા વિચારો નાના વિચારોની સરખામણીમાં વધારે તાકાતવાર હોય છે. છતાં આપણે એ ભૂલવું જોઈએ નહીં કે મોટા વૃક્ષ નાના બીજમાંથી જ ઉગે છે. તમારી વાતોમાં આવતા નાના નાના નકારાત્મક વાક્યો તમારા અર્ધજાગ્રત મનમાં પહોંચી જાય છે અને આશ્ચર્યજનક રીતે શક્તિવાળા બની જાય છે. તમને ખબર પડે એ પહેલાં એ મોટા નકારાત્મક વિચારોમાં વિકસિત થઈ જાય છે. એથી મેં નક્કી કર્યું કે હું એવા નકારાત્મક વાક્યો પર ધ્યાન આપીને મારી વાતચીતમાંથી દૂર કરીશ. મેં જોયું કે દરેક વાતની સકારાત્મક રીતે બોલવાથી નકારાત્મક વાક્યોને દૂર કરી શકાય છે. એ ઉત્તમ રીત છે. જેમ કે જ્યારે તમે કહો કે બધું યોગ્ય રીતે બની રહ્યું છે તો એ યોગ્ય રીતે જ બનશે. તમે કોઈ પણ કામ કરી શકશો કે ટાયરમાં પંક્ચર નહીં જ પડે. તો તમે એ કામ સફળતાપૂર્વક કરી શકશો અને સમયસર પહોંચી શકશો. તમે સારા પરિણામોની વાત કરીને સકારાત્મક અસરો ઊભી કરી શકશો. એક સડક પર મૂકેલા કોઈ કંપનીના એન્જિન ઓઇલની જાહેર ખબરમાં લખ્યું હતું,
સાફ એન્જિન ઓઇલ હંમેશા તાકાત આપે છે. એ રીતે જ નકારાત્મક વાતોમાંથી સાફ થયેલું મગજ પણ હંમેશા સકારાત્મક પરિણામો જ આપે છે. એટલે કે સાફ મગજ શક્તિ આપશે. તમારા મગજ મનને સાફ કરી નાખો, તમારા મનના એન્જિનને સાફ રાખો અને એ યાદ રાખો કે સાફ એન્જિન હંમેશા શક્તિ આપે છે. જો તમે અડચણોને જીતવા માંગતા હો અને હું હારમાં માનતો નથી એ ફિલોસોફીને જીવનમાં ઉતારવા ઈચ્છતા હો તો તમારી ચેતનાના ઊંડાણમાં સકારાત્મક વિચારોની ડિઝાઇનને વિકસાવો. આપણે અડચણોનો સામનો કેવી રીતે કરીએ છીએ એ વાત સીધી રીતે આપણા માનસિક વલણથી નક્કી થાય છે. આપણી મોટાભાગની તકલીફો વાસ્તવમાં માનસિક જ હોય છે. તમે કદાચ મારી વાતનો વિરોધ કરશો, મારી તકલીફો માનસિક નથી, મારી તકલીફો તો વાસ્તવિક છે. તમારી તકલીફો વાસ્તવિક હોઈ શકે, પણ એના પ્રત્યેનું તમારું વલણ માનસિક છે. તમારી માનસિક પ્રક્રિયાથી જ તમારું વલણ નક્કી થાય છે. તમે તમારી તકલીફો માટે કેવી રીતે વિચારો છો એ પરથી જ તમે એનો કેવી રીતે સામનો કરો છો એ નક્કી થાય છે. જો તમારું વલણ તમે કોઈ પણ તકલીફને હરાવી શકશો નહીં એ પ્રકારનું હશે તો તમે એને હરાવી શકશો નહીં. એનો અર્થ એવો થયો કે તમારામાં તકલીફને હરાવવાની ક્ષમતા નથી. એની જગ્યાએ તમારી અડચણ અગાઉ લાગતી હતી એવડી મોટી નથી એવો વિચાર તમારા મગજમાં મક્કમતાથી થસાવી દો. એમ વિચારો કે તમે અડચણને દૂર કરી શકો તેમ છો. તમે આ સકારાત્મક વિચારને ભલેને ગમે તેટલી હળવી રીતે વિચારો, એ જ વખતથી એની સાનુકૂળ પ્રતિક્રિયા શરૂ થઈ જશે અને તમે છેવટે અડચણને દૂર કરી જ દેશો. શક્ય છે કે મુશ્કેલીઓ તમને લાંબા સમયથી હંફાવી રહી હોય તો એનું કારણ કદાચ એ પણ હોય કે તમે એના વિશે અઠવાડિયાઓ, મહિનાઓ અને કદાચ વર્ષોથી એ અંગે તમે કશું જ કરી શકો તેમ નથી એવું જ વિચારતા રહ્યા હોવ. તમે તમારી અશક્તિ પર જ ભાર મૂક્યો છે, એથી તમારા મગજને પણ એ નિર્ણય સ્વીકારી લીધો છે. તમારા મગજને જે વાત ઉપર વિશ્વાસ બેસી જાય છે એ તમારો પણ વિશ્વાસ બની જાય છે, કારણ કે તમે જે વિચારો છો એ જ તમે હો છો. એ પ્રક્રિયાથી ઊંધું, જ્યારે તમે હું ઈશ્વરની મદદથી બધા જ કામ કરી શકું છું એવો નવો અને રચનાત્મક વિચાર સ્વીકારો છો, ત્યારે તમે એક એવો નવો માનસિક દ્રષ્ટિકોણ વિકસાવો છો. આ પ્રકારના સકારાત્મક દ્રષ્ટિકોણ પર ભાર મૂકજો અને વારંવાર ભાર મૂકજો. એ કારણે અંતે તમારી ચેતનાને વિશ્વાસ કરાવી શકશો કે તમે તમારી તકલીફોને દૂર કરવા માટે બધું જ કરી શકો તેમ છો. જ્યારે તમારું મગજ એ વાત ઉપર પૂરેપૂરો વિશ્વાસ કરી દેશે ત્યાર પછી ચમત્કારિક પરિણામો મળવા શરૂ થઈ જશે. તમને અચાનક લાગશે કે જેના વિશે તમે અગાઉ કશું જ જાણતા નહોતા એવી શક્તિઓ તમારામાં આવી ગઈ છે. હું એક વ્યક્તિની સાથે ગોલ્ફ રમ્યો છું. એ માત્ર ઉત્તમ ગોલ્ફ ખેલાડી જ નથી, એ ફિલોસોફર છે. જ્યારે અમે ગોલ્ફ કોર્સમાં ફરતા હોઈએ ત્યારે એ રમતના માધ્યમ દ્વારા કહેલી દહાપણભરી વાતો કરતા રહે છે. એમાંની એક વાત માટે હું એમનો હંમેશાને માટે આભારી રહીશ. મેં એકવાર દડાને ફટકાર્યો. દડો ઊંચા ઘાસની વચ્ચે પડ્યો. જ્યારે અમે દડા પાસે પહોંચ્યા ત્યારે થોડી નિરાશા સાથે હું બોલ્યો, હવે આ જુઓ. આવી જગ્યામાંથી બહાર નીકળવું અઘરું છે. મારા મિત્રએ હસીને કહ્યું, મેં તમારા પુસ્તકોમાં તો સકારાત્મક વિચારો વિશે ઘણું વાંચ્યું છે. મેં શરમાઈને સ્વીકાર્યું કે એની વાત સાચી હતી. હું તમારો દડો ક્યાં પડ્યો છે એના વિશે નકારાત્મક રીતે વિચારીશ નહીં. એને કહ્યું, તમને નથી લાગતું કે જો દડો પેલી બાજુ ટૂંકા ઘાસમાં પડ્યો હોત તો તમે વધારે સારી રીતે હિટ મારી શક્યા હોત? મેં કહ્યું કે એમની વાત સાચી હતી. એમને આગળ કહ્યું, તમે એવું શા માટે વિચારો છો કે અહીં કરતાં તમે એ જગ્યાએ વધારે સારું કરી શક્યા હોત? મેં જવાબ આપ્યો, કારણ કે ત્યાં ઘાસ કાપીને ટૂંકું કરવામાં આવ્યું છે, એથી હું એ જગ્યાએ દડાને વધારે સારી રીતે હિટ કરી શક્યો હોત. પછી એમને વિચિત્ર વાત કહી. એમણે ઘૂંટણ ઉપર નીચે બેસી વાંકાવળી પરિસ્થિતિ તપાસી. આપણે જોઈએ કે દડો કેવી રીતે પડેલો છે. અમે એ રીતે વાંકાવળીને જોવા લાગ્યા. એમને કહ્યું, અહીં પણ દડો ટૂંકા ઘાસ પર જ પડ્યો હોત એટલી જ ઊંચાઈ પર પડેલો છે. ફરક એટલો જ છે કે અહીં દડાની ઉપર 5-6 ઇંચનું ઘાસ છે. ત્યાર પછી એમને બીજું એક વિચિત્ર કામ કર્યું. એમણે એક તનખણું કાપ્યું. આ ઘાસ કેવા પ્રકારનું છે એ તપાસો અને ચાવી જુઓ.
મેં ચાવ્યું. એમણે પૂછ્યું, કુમળું છે ને? એકદમ કુમળું છે, મેં જવાબ આપ્યો. એ ખરેખર કુમળું ઘાસ હતું. એ આગળ બોલ્યા, તો પછી તમારું નંબર 5 આર્યન આ ઘાસને ચપ્પુની જેમ ચીરી નાખશે. ત્યાર પછી એમને મને જે વાક્ય કહ્યું તે હું જિંદગીભર ભૂલી શકવાનો નથી. મને આશા છે કે તમે પણ એ વાક્ય યાદ રાખશો. એમણે કહ્યું, તકલીફ માત્ર માનસિક હોય છે. બીજા શબ્દમાં કહીએ તો અઘરું એટલા માટે લાગે છે કે તમે વિચારો છો કે એ અઘરું છે. તમે તમારા મનમાં નક્કી કરી લીધું છે કે આ એક અડચણ છે અને એ તમને પરેશાન કરશે. આ અડચણને હરાવવાની શક્તિ તમારામાં છે. જો તમે આ રફમાંથી બોલને ઉચકી રહ્યા છો એવી કલ્પના કરશો તો તમારું મગજ તમારા સ્નાયુઓમાં આવશ્યક લચક, નઈ અને શક્તિ ભરી દેશે. એ કારણે તમે તમારા ક્લબને એવી રીતે પકડશો કે બોલ ત્યાંથી એક સુંદર શોટની જેમ ઉચકાઈને બહાર નીકળી જશે. તમારે ફક્ત બોલ પર જ નજર ટકાવી રાખવાની છે અને તમારી જાતને કહેતા રહેવાનું છે કે તમે આ બોલને સુંદર ફટકા વડે આ ઘાસમાંથી ઉછાળવાના છો. તમારા શરીરની જડતા અને ટેન્શનને બહાર નીકળી જવા દો અને પ્રસન્નતા તથા શક્તિ વડે હિટ કરો. યાદ રાખો, તકલીફ ફક્ત માનસિક હોય છે. એ દિવસે મેં એક શોટ દ્વારા બોલને ઉછાળીને નીલા ઘાસના છેડે મોકલી આપ્યો હતો. એ વાતનો રોમાંચ, એ શક્તિનો અહેસાસ અને આનંદ મને આજ સુધી યાદ છે. મુશ્કેલમાં મુશ્કેલ સમસ્યાઓના સંદર્ભમાં યાદ રાખવા જેવું ખૂબ જ મહાન સત્ય છે. તકલીફો ફક્ત માનસિક હોય છે. દરેક વ્યક્તિના જીવનમાં અડચણો આવે છે. એ કાલ્પનિક પણ હોતી નથી. છતાં એ આપણને જેટલી મુશ્કેલ લાગે છે એટલી મુશ્કેલ હોતી નથી. તમારું માનસિક વલણ સૌથી અગત્યનું તત્વ છે. વિશ્વાસ રાખો, સર્વશક્તિમાન ઈશ્વરે તમને કોઈપણ પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાની શક્તિ આપી છે. શરત એટલી જ છે કે તમે તમારું ધ્યાન તમારી શક્તિઓના સ્ત્રોત પર ઝડપે સનાક રીતે ખોડી દો. તમે તમારી જાતને કહેતા રહો કે તમે જે કરવા ધારો છો એ બધું જ તમારી શક્તિ વડે તમે કરી જ શકો તેમ છો. એ શક્તિ તમારા શરીરમાંથી બધા જ પ્રકારના ટેન્શનને બહાર કાઢી રહી છે અને એ શક્તિ તમારી અંદર પ્રવાહિત થઈ રહી છે. આ વાત ઉપર શ્રદ્ધા રાખો અને તમને ચોક્કસ વિજયની લાગણી થશે. હવે તમને પરેશાન કરી રહેલ અડચણને જુદી નજરે જુઓ. તમને સમજાશે કે એ તમને અગાઉ લાગતી હતી એટલી અભેદ નથી. તમારી જાતને કહો, તકલીફ ફક્ત માનસિક હોય છે. હું જીત વિશે વિચારું છું, મારી જીત થશે જ. આ પદ્ધતિને યાદ રાખો અને એને કાગળ પર લખી દો. તમારા પાકીટમાં મૂકી રાખો. તમે સવારે દાઢી કરો એ અરીસા પર ચોંટાડી દો. રસોડાના સિંક ઉપર લગાડો. ડ્રેસિંગ ટેબલ પર ચોંટાડો અને તમારા ટેબલ પર ગોઠવી દો. જ્યાં સુધી એ વાક્યનો મર્મ તમારા ચેતનામાં ઊંડાણ સુધી ઉતરી ન જાય, તમારા માનસિક વલણમાં પૂરેપૂરો સમય ન જાય, ત્યાં સુધી એને જોતા વાંચતા રહો. એટલી હદ સુધી કે એ તમારું સકારાત્મક વળગણ બની જવું જોઈએ. હું ઈશ્વરની સહાયતાથી બધા જ કામ કરી શકું છું કારણ કે એ જ મને શક્તિ આપે છે. મેં અગાઉ જણાવ્યું છે તેમ તમને લાગી રહેલ મુશ્કેલ પરિસ્થિતિ મુશ્કેલ છે કે સહેલી, એ તમે એના વિશે કેવા પ્રમાણમાં વિચારી રહ્યા છો એના પર જ આધાર રાખે છે. એવું કહેવાય છે કે ઇમર્સન, થોરો અને વિલિયમ જેમ્સ એ 3 વ્યક્તિઓએ અમેરિકન લોકોની વિચાર પ્રક્રિયાને પ્રભાવિત કરી છે. અમેરિકન લોકોના મગજનું વિશ્લેષણ કરીએ તો આજે પણ આ 3 દાર્શનિકોના ઉપદેશોએ અમેરિકન વ્યક્તિની વિશિષ્ટ પ્રતિભા ઊભી કરવામાં અમૂલ્ય ફાળો આપ્યો છે. અમેરિકન લોકો મુસીબતથી હારતા નથી અને એમની આશ્ચર્યજનક કુશળતાથી અસંભવ એ સંભવ કરી બતાવે છે. ઇમર્સનનો એક મુખ્ય સિદ્ધાંત છે, માનવીય વ્યક્તિત્વને દૈવીય શક્તિથી સ્પર્શી શકાય છે અને એ રીતે માનવમાં મહાનતા પ્રગટાવી શકાય છે. વિલિયમ જેમ્સે જણાવ્યું છે કે કોઈપણ કાર્યમાં વ્યક્તિનો વિશ્વાસ સૌથી મહાન તત્વ છે. થોરોએ આપણને સમજાવ્યું છે કે કોઈપણ ઉપલબ્ધિનું રહસ્ય આપણા મગજમાં સફળતાની છબી સજાવી રાખવામાં સમાયેલું છે. થોમસ જેફરસન બીજા એક અમેરિકન બુદ્ધિશાળી વિચારક છે. એમણે ફ્રેન્કલિનની જેમ લોકોને માર્ગદર્શન આપવા માટે નિયમોની શૃંખલા બનાવી હતી. ફ્રેન્કલિને 13 નિયમો આપ્યા છે, જ્યારે જેફરસને 10 નિયમો આપ્યા છે. જેફરસને એક અનમોલ નિયમ સિદ્ધાંત આપ્યો છે.
વસ્તુઓને હંમેશા હળવા હેન્ડલથી પકડો. એટલે કે કોઈ પણ કામ કરતી વખતે અથવા મુશ્કેલીઓનો સામનો કરતી વખતે ઓછામાં ઓછા વિરોધનો સામનો કરવો પડે એવા પ્રકારની રીત અપનાવો. વિરોધથી ઘર્ષણ ઉદ્ભવે છે, એટલે ઘર્ષણ, સંઘર્ષ, પ્રતિકારને ઘટાડી નાખવો જરૂરી છે. નકારાત્મક વલણથી ઘર્ષણ પેદા થાય છે. નકારાત્મકતામાં ખૂબ જ વધારે વિરોધ હોય છે. સકારાત્મક દ્રષ્ટિકોણ હળવા હેન્ડલ જેવી હોય છે. એ સૃષ્ટિના પ્રવાહની સાથે સામંજસ્ય ધરાવે છે. એનાથી માત્ર ઘર્ષણ, સંઘર્ષ ઘટતા નથી, પણ એનાથી સહયોગી શક્તિઓ પણ પ્રેરિત થાય છે. આ ફિલસૂફીને અપનાવવાથી તમને બીજી પરિસ્થિતિઓમાં હરાવી દીધી હોય એવા ક્ષેત્રમાં અદ્ભુત રીતે સફળતા મેળવી શકાય છે. એક મહિલાએ એના 15 વર્ષના દીકરાને અમારી પાસે મોકલ્યો. એનો દીકરો કોઈપણ વિષયમાં 70થી વધારે માર્ક્સ લાવી શકતો ન હતો. એથી એ અકળાઈ ગઈ હતી. એ ઈચ્છતી હતી કે અમે એના દીકરાને સીધો કરીએ. એ મહિલાએ કહ્યું, મારા દીકરામાં ઘણી બુદ્ધિ છે. તમને કેમ ખબર પડી કે એ બુદ્ધિશાળી છે? મેં પૂછ્યું. કારણ કે એ મારો દીકરો છે, એ અભિમાનથી બોલી. મેં બહુ સારી કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે અને મેરિટ લિસ્ટમાં હતી. એ છોકરો ઉદાસ ચહેરા સાથે અંદર આવ્યો. મેં એને પૂછ્યું, શી વાત છે બેટા? મને ખબર નથી. મારી માએ મને તમારી પાસે મોકલ્યો છે. મેં કહ્યું, તને જોતાં તારામાં કોઈ ઉત્સાહ કે તરવરાટ હોય એવું જણાતું નથી. તારી મા કહેતી હતી કે તને ફક્ત 70 માર્ક જ આવે છે. એને કહ્યું, હા, મને એટલા જ માર્ક્સ મળે છે. ક્યારે તો એનાથી પણ ઓછા માર્ક્સ મળે છે. તને એવું લાગે છે કે તારામાં ઘણી બુદ્ધિ છે? મેં પૂછ્યું. મારી મા કહે છે, મારું મગજ ઘણું સારું છે. મને ખબર નથી, મને તો લાગે છે કે હું તો ઠોઠ છું. એણે ગંભીરતાપૂર્વક કહ્યું, હું ભણું તો છું. ઘરમાં હું એકવાર વાંચું, પછી પુસ્તક બંધ કરીને એને યાદ રાખવાનો પ્રયત્ન કરું છું. આવું હું 3 વાર કરું છું. પછી મને થાય છે કે 3 વાર કર્યા પછી પણ જો હું યાદ રાખી શકતો નથી તો પછી વધારે પ્રયત્ન કરવાનો શું અર્થ? હું સ્કૂલ જાઉં ત્યારે લાગે છે કે મને કશું જ યાદ રહેતું નથી. જ્યારે ટીચર મને પૂછે છે અને હું જવાબ દેવા ઊભો થાઉં છું ત્યારે મને કશું યાદ જ આવતું નથી. પરીક્ષા આવે ત્યારે તો મારી હાલત ખૂબ ખરાબ થઈ જાય છે. મને જવાબો યાદ આવતા નથી. મને ખબર નથી કે એવું કેમ થાય છે. એણે આગળ જણાવ્યું, મને ખબર છે કે મારી મા ખૂબ હોશિયાર છે, પણ મારામાં એના જેવી બુદ્ધિ નથી. એની માતાના કારણે એ છોકરામાં નકારાત્મક વિચારોની સાથે સાથે લઘુગ્રંથિતા આવી ગઈ હતી. એ કારણે એનું મગજ ગંઠાઈ ગયું હતું. એની માતાએ એને સ્કૂલમાં જઈને જ્ઞાન મેળવવાની અદ્ભુત અને રોમાંચક પ્રવૃત્તિઓનો આનંદ મેળવવા માટે ક્યારેય જણાવ્યું ન હતું. એણે એને બીજાની સાથે નહીં, પણ પોતાની જાત સાથે હરીફાઈ કરીને આગળ વધવાનું ક્યારેય શીખવ્યું ન હતું. એની માતામાં એ પ્રકારની સમજણ હતી જ નહીં. એનો સતત આગ્રહ રહેતો હતો કે એ પણ માતાની જેમ જ એની બુદ્ધિનો પરિચય આપે. આવા દબાણને કારણે એ છોકરાનું મગજ ગંધાઈ જાય એમાં કશી નવાઈ નહોતી. મેં એને કેટલાક સૂચન કર્યા. એ સૂચનો એને ઉપયોગી નીવડ્યા. મેં કહ્યું, તું ભણવા બેસે તે પહેલાં થોડીવાર થંભી જા અને પ્રાર્થના કર. હે ઈશ્વર, મને ખબર છે કે મારું મગજ સારું છે અને હું મારું કામ સફળતાપૂર્વક કરી શકું તેમ છું. પછી તું એકદમ રિલેક્સ થઈ જા અને કોઈ પણ જાતના દબાણ વિના વાંચવા માંડ. તું એવી કલ્પના કરજે કે તું કોઈ વાર્તા વાંચી રહ્યો છે. તને ઈચ્છા ન થાય તો બીજી વાર વાંચજે નહીં. ફક્ત એટલો ભરોસો રાખજે કે પહેલી વાર વાંચતાની સાથે જ તને બધું સમજાઈ ગયું છે. એવી કલ્પના કરજે કે તે વાંચેલું બધું જ તારા મગજમાં ઉતરી રહ્યું છે અને તને યાદ રહી રહ્યું છે. તું બીજા દિવસે સ્કૂલમાં જવા નીકળે ત્યારે તને કહેજે, મારી મા ખૂબ સારી છે, એ ખૂબ સુંદર છે અને એનો સ્વભાવ પ્રેમાળ છે. પરંતુ આટલા સારા માર્ક્સ મેળવવા માટે એ પુસ્તકનો કીડો બની ગઈ હશે. આજના જમાનામાં કોણ પુસ્તકીય કીડો બનવા માંગે છે? હું મેરિટ લિસ્ટમાં આવું જ એવો વિદ્યાર્થી બનવા માંગતો નથી. હું તો ફક્ત સારી રીતે સ્કૂલમાં પાસ થવા માંગુ છું. જ્યારે વર્ગમાં ટીચર તેને પ્રશ્ન પૂછે ત્યારે જવાબ આપતા પહેલાં જલ્દી પ્રાર્થના કરી લેજે. પછી વિશ્વાસ રાખજે કે ઈશ્વર તને જવાબ દેવામાં સહાય કરી રહ્યા છે. તું પરીક્ષા આપતો હોય ત્યારે પણ તારી પ્રાર્થનામાં વિશ્વાસ રાખજે કે ઈશ્વર તારા મગજમાં શક્તિ આપી રહ્યા છે અને તને સાચા જવાબ આવડી જશે.
એ છોકરાએ મારા સૂચન પ્રમાણે કર્યું અને એને 6 મહિના પછી પરીક્ષામાં કેટલા માર્ક્સ આવ્યા? 90. મને ખાતરી છે કે એ છોકરાએ હું હારવામાં માનતો નથી એવો નિશ્ચય કરી લીધો હોવાથી એ જીવન પર્યંત સકારાત્મક ચિંતનની અદ્ભુત શક્તિનો ઉપયોગ કરતો રહેશે. હું આ પદ્ધતિના ઉપયોગથી લોકોના જીવન બદલી ગયા છે એ વિશેના અનેક દ્રષ્ટાંત આપી શકું તેમ છું, પણ એમ કરવાથી આ પુસ્તક દળદાર બની જાય. ઉપરાંત એ બધા બનાવો અને અનુભવો કોઈપણ રીતે થિયોરેટિકલ નથી, પરંતુ રોજિંદી જીવનમાં બનેલા પ્રેક્ટિકલ સિદ્ધાંત છે. મેં વર્ણવેલા આ પ્રકારના જીવનમાં વિજયી બનવાના ઉદાહરણો સાંભળીને કે વાંચીને અસંખ્ય લોકો એમના જીવનમાં પણ એવો અનુભવોમાંથી પસાર થયા છે. એ લોકોના અનેક પત્રો મને મળતા રહે છે. એ જાતનો એક પત્ર એક સદગૃહસ્થે મને લખ્યો હતો. એમાં એના પિતા વિશે એક વાત લખી હતી. એ પત્રમાં જણાવેલી પદ્ધતિનો ઉપયોગ કર્યા પછી અદ્ભુત પરિવર્તનો મેળવવા હોય એવા કેટલાય લોકોને હું ઓળખું છું. એ પત્રમાં લખ્યું હતું, મારા પિતાજી એક સેલ્સમેન હતા. એમને ચીજવસ્તુઓ વેચવા માટે પ્રયાસ કરવો પડતો હતો. તેઓ ક્યારેક ફર્નિચર વેચતા, ક્યારેક હાર્ડવેરની ચીજો, ક્યારેક ચામડાની ચીજો વેચતા. તેઓ દર વર્ષે એમના ધંધાની લાઈન બદલતા રહેતા હતા. મેં એમને મારી માને કહેતા સાંભળ્યા હતા કે તેઓ સ્ટેશનરી, બેડ લેમ્પ અને એવી કોઈપણ ચીજ છેલ્લી વાર વેચવા જઈ રહ્યા છે. એ માટે એ એમની છેલ્લી ટ્રીપ છે. આવતા વર્ષે આખી પરિસ્થિતિ બદલાઈ જશે. આપણે શ્રીમંત લોકોના વિસ્તારમાં રહેવા જઈ શકીશું. એમને એવી એક કંપનીમાં કામ મળવાનું છે જે કંપનીનો માલ આપમેળે વેચાઈ જ જાય છે. એને વેચવા માટે મહેનત કરવી પડતી નથી. પિતાજી દર વખતે એવી વાતો જ કરતા. મારા પિતાજી પાસે આપમેળે વેચાઈ જાય એવી કોઈ પ્રોડક્ટ હતી જ નહીં. એ હંમેશા ત્રાસેલા રહેતા હતા અને હંમેશા અંધારામાં સીટી વગાડતા રહેતા હતા. એક દિવસ એમના સાથી સેલ્સમેને એમને 3 વાક્યની નાનકડી પ્રાર્થના આપી. એને પિતાજીને જણાવ્યું કે તેઓ જ્યારે પણ કોઈ ગ્રાહકને મળવા જાય એ પહેલાં વારંવાર એ પ્રાર્થના બોલી જાય. પિતાજીએ એ પ્રાર્થનાનો પ્રયોગ કર્યો અને એનાથી એમને ચમત્કારિક પરિણામો મળ્યા. પહેલા અઠવાડિયે એ જેટલા ગ્રાહકોને મળ્યા એમાંથી 85% લોકોને માલ વેચી શક્યા. ત્યાર પછી દર અઠવાડિયે એમને અદ્ભુત પરિણામ મેળવવા લાગ્યા. થોડા અઠવાડિયા માટે એમનું વેચાણ 95% જેટલું વધી ગયું. 16 અઠવાડિયા એવા આવ્યા જેમાં તેઓ જેમને મળ્યા એ બધાને માલ વેચી શક્યા હતા. પિતાજીએ એ પ્રાર્થના બીજા કેટલાય સેલ્સમેનોને આપી અને દરેકને આશ્ચર્યજનક પરિણામ મળ્યા છે. મારા પિતાજી જે પ્રાર્થના કરતા હતા એ આ પ્રમાણે છે, મને શ્રદ્ધા છે કે ઈશ્વર મને હંમેશા માર્ગદર્શન આપી રહ્યા છે. મને વિશ્વાસ છે કે હું હંમેશા સાચા વળાંકમાં જ વળીશ. મને વિશ્વાસ છે કે જ્યાં માર્ગ નહીં હોય ત્યાં ઈશ્વર મારા માટે માર્ગ કંડાળી આપશે. એક નાની ફર્મના માલિકે એના બિઝનેસમાં ઘણી મુસીબતનો સામનો કરવો પડ્યો હતો. એણે મને જણાવ્યું કે એને એક એવી પદ્ધતિ શોધી કાઢી છે જેનાથી એને ઘણો ફાયદો થયો છે. એણે નાની મુસીબતને ખૂબ મોટી મુસીબત માની લેવાની આદત હતી. એથી તે મુસીબતમાંથી બહાર નીકળવાનું ખૂબ અઘરું થઈ પડ્યું હતું. એને ખબર હતી કે એ પરાજયના વિચાર સાથે જ એની સમસ્યાનો સામનો કરતો હતો. એનામાં વિવેક બુદ્ધિ હતી. એથી એ સમજતો પણ હતો કે એની અડચણ એ માને એટલી મોટી હોતી નથી. એને નિવારી શકાય નહીં એવી પણ હોતી નથી. જ્યારે એ પોતાની વાત કરી રહ્યો હતો ત્યારે મને લાગ્યું કે એનામાં હંમેશા નિષ્ફળ જવાની જ ઈચ્છા કહેવાય એવી વિચિત્ર માનસિક બીમારી તો નથી ને? આ પ્રકારની માનસિક સ્થિતિમાંથી બચવા માટે એને એક યુક્તિ શોધી કાઢી છે. તે યુક્તિની મદદથી એનું માનસિક વલણ સદંતર બદલાઈ ગયું છે અને એના બિઝનેસ પર પણ સકારાત્મક અસર થઈ છે. એને એની ઓફિસના ટેબલ ઉપર એક મોટું વાયરનું બાસ્કેટ મૂક્યું છે. બાસ્કેટ પર એક કાર્ડ ચોંટાડી તેમાં લખ્યું, ઈશ્વરની સહાયતાથી બધું જ શક્ય છે. જ્યારે કોઈ પણ સમસ્યા ઊભી થતી અને પેલો પરાજયનો જૂનો રોગ એ સમસ્યાને વિરાટ બનાવવા લાગતો ત્યારે એ તે સમસ્યાને લગતા કાગળો પેલી બાસ્કેટમાં ફેંકી દેતા હતા. એ બાસ્કેટ પર લખ્યું હતું, ઈશ્વરની સહાયથી બધું જ શક્ય છે. ત્યાર પછી એ
કાગળને 1-2 દિવસ સુધી બાસ્કેટમાં જ રહેવા દેતા હતો. એણે મને જણાવ્યું, નવાઈની વાત તો એ છે કે જ્યારે હું એ કાગળને ફરી બાસ્કેટમાંથી બહાર કાઢું ત્યારે એ સમસ્યા જરા સરખી પણ અઘરી લાગતી નથી. આ પદ્ધતિ દ્વારા એને એની સમસ્યાનો ઈશ્વરના હાથમાં સોંપી દેવાનો માનસિક વર્ણનને નાટકીય બનાવી દીધું હતું. એ કારણે એને એની સમસ્યાઓને સાદી સીધી રીતે સફળતાપૂર્વક ઉલ્લેખવાની શક્તિ મળી. જ્યારે તમે આ પ્રકરણ સાંભળવાનું પૂરું કરો ત્યારે કૃપા કરીને આ શબ્દોને વારંવાર મોટેથી બોલો. હું હારમાં માનતો નથી. જ્યાર સુધી એ વિચાર તમારા અર્ધજાગ્રત મનના દૃષ્ટિકોણમાં પ્રબળતાથી પ્રવેશી ન જાય ત્યાં સુધી એ વાક્યને વારંવાર બોલતા રહો. હું હારમાં માનતો નથી. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. આગળના ઓડિયોબુકમાં આપણે જોઈશું પ્રકરણ 9, ચિંતાની આદતો કેવી રીતે છોડશો. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. ધ પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ. લેખક નોર્મન વિન્સેન્ટ પેન. જો તમને આ ઓડિયોબુક ગમ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો આને લાઈક અને શેર જરૂર કરજો. આવા જ ઉપયોગી ઓડિયોબુક સાંભળવા માટે અને વધુને વધુ મેળવવા માટે નિત્ય જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બેલ આઇકોનને પણ હિટ કરી દેજો, જેથી મારા અપલોડ કરેલા વિડીયો તમને તરત જ તેનું નોટિફિકેશન મળી જાય. આ ઓડિયોબુક સાંભળવા બદલ તમારો આભાર. તમારો દિવસ શુભ રહે.